અરવલ્લી પોલીસ દ્વારા શરાબની બદીને ડામવા માટે કમર કસવામાં આવી છે। ત્યારે બાયડ પોલીસ દ્વારા બોરટીંબા ગામે આવેલા તબેલામાં રેડ કરીને દૂધ સેક્રેટરીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી છે। બોરટીંબા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂ રાખી બિંદાસ રીતે વેચાણ કરતો હોવાની બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે બોરટીંબા ગામે પહોંચ્યા હતા અને દૂધ મંડળીના નામવાળી તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ દૂધ મંડળીના સેક્રેટરી શનાભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બુટલેગરો પર અંકુશ લાવવા પોલીસ સતર્ક બની છે। ત્યારે બીજી તરફ બાયડ તાલુકામાં દૂધ મંડળીનો સેક્રેટરી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે પોલીસે તો પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી, પરંતુ દૂધ મંડળીના ઉચ્ચ સત્તાધીશો સેક્રેટરી સામે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। ગઈ તારીખ 27 ડિસેમ્બરના રોજ બાયડ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગિલવા તથા તેમની ટીમ બાયડ પોલીસ સ્ટેશનની હદની અંદર આવેલ બોરટીંબા ગામે પ્રોહિબિશનની બાતમી આધારે રેડ કરવા ગયેલા, જેની અંદર શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈસમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, એના પાછળના ભાગે એને ઢોર બાંધવા માટેનો તબેલો છે। આ તબેલાની અંદર એમને બોરટીંબા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી, જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો, પણ તિજોરીની ચાવી ના હોય, આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી 23 નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી રહેલી, જેની કિંમત 56,000 રૂપિયા આસપાસની થાય છે। જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી પણ છે, જેથી સેક્રેટરી હોવાના નાતે એ દૂધ મંડળીની આડમાં એ તિજોરી ઉપર નામ લખી અને પોલીસને ગુમરાહ કરવાના ઈરાદાથી તેમણે આ કૃત્ય કરેલો હોવાનું જણાઈ આવેલ છે।